નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું મેઘાવી મોદી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ એપિસોડમાં હું આપની સમક્ષ વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસના પરીક્ષાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરવા ઉપસ્થિત છું. અગાઉના એપિસોડમાં આપણે વિભાગ 2 ના પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 5 ના પ્રશ્નોની ચર્ચા કરી હતી. આજના આ એપિસોડમાં ફરીથી 22 ગુણમાં કયા મહત્વના પ્રશ્નો પૂછી શકાય છે તેની ચર્ચા કરવી છે, જેમાં વિભાગ 2 ના પ્રકરણ નંબર 2, 3 અને 4 આ પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૌપ્રથમ આપણે વિભાગ 2 નો ચેપ્ટર નંબર 2 એની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ છે શેરની ફેરબદલી અને તેનું કાયદેસર હસ્તાંતર. આ પ્રકરણનો કુલ ગુણભાર એ 8 ગુણનો છે, જેમાંથી સૌપ્રથમ પહેલો પ્રશ્ન જે પૂછાય છે એ છે શેર ફેરબદલીનો અર્થ આપી તેનું શું મહત્વ છે. આ પ્રશ્ન આપને 2 ગુણમાં માત્ર મહત્વ પૂછ્યું હોય તો અને અર્થ સાથે પૂછાય તો 3 ગુણની અંદર પૂછી શકાય છે. જો શેર ફેરબદલી એટલે શું, 1 ગુણમાં પણ આ પ્રશ્ન આપને વ્યાખ્યા તરીકે પણ પૂછી શકાય છે. શેર ફેરબદલી એટલે જ્યારે શેરધારક સ્વેચ્છાએ કંપનીની સંમતિની અપેક્ષાએ પોતાનો માલિકી હક અન્ય વ્યક્તિ તરફ જતો કરે ત્યારે જે વિધિને અનુસરે છે તેને શેર ફેરબદલી કહેવામાં આવે છે. આ ફેરબદલીનું શું મહત્વ છે? તો સૌથી પહેલો મુદ્દો છે રોકડ માટે. જ્યારે પણ શેરધારક પોતાના શેરનું વેચાણ કરશે તો એને બદલામાં રોકડ મળે છે. બીજો મુદ્દો છે ભાવ તફાવતનો લાભ લેવા. શેર હોલ્ડર એ નીચા ભાવે શેરની ખરીદી કરે અને ઊંચા ભાવે શેરનું વેચાણ કરે. આમ ભાવ તફાવત જે શેરની કિંમતમાં જે ભાવમાં ફેરફાર થાય છે તેનો લાભ લઈ શકે છે. ત્રીજો મુદ્દો છે અર્થતંત્રને ધબકતું રાખવા. અર્થતંત્રને ધબકતું રાખવા એટલે કે જે બિનકાર્યશ્રમ એકમો છે તેમાંથી રોકાણ પાછું ખેંચી અને કાર્યશ્રમ એકમો તરફ રોકાણને લઈ જવા માટે. આમ અર્થતંત્ર ધબકતું રહેશે. અને ચોથો મુદ્દો છે મૂડી બજારનો વિકાસ. શેર બજારના થકી દેશના મૂડી બજારનો વિકાસ કરવા માટે પણ આ શેર ફેરબદલીનું મહત્વ રહેલું છે. આમ માત્ર મહત્વ પૂછશે તો 2 ગુણમાં પૂછી શકાય, જો અર્થ સાથે આવશે તો 3 ગુણમાં પૂછી શકાશે. હવે આ જ પ્રકરણનો બીજો પ્રશ્ન છે સ્વૈચ્છિક ફેરબદલી અને ફરજિયાત ફેરબદલી. આ બંને વચ્ચેનો તફાવત આપો. બહુ જ મહત્વનો કહી શકાય તેવો આ પ્રકરણનો આ પ્રશ્ન છે. જો તફાવતમાં 4 ગુણમાં પૂછી શકાય તો ઓછામાં ઓછા બંને બાજુ થઈ અને 4 મુદ્દા લખવા પડશે. હવે આપણે એનો તફાવત જોઈએ તો સૌપ્રથમ અર્થ. મેં હમણાં જ આપને જણાવ્યું કે કંપનીની સંમતિની અપેક્ષાએ જ્યારે શેરધારક સ્વેચ્છાએ પોતાના શેર અન્યની તરફેણમાં જતા કરે અને તેના માટે જે ફેરબદલીની વિધિને અનુસરે છે તેને સ્વૈચ્છિક ફેરબદલી કહેવામાં આવે છે. પરંતુ ફરજિયાત ફેરબદલી એટલે શું? 1 ગુણમાં અલગથી આ પ્રશ્ન પૂછી શકાય છે, તો ખાસ ધ્યાન રાખજો. ફરજિયાત ફેરબદલી એટલે જ્યારે શેરધારકનું અવસાન થાય કે મૃત્યુ થાય, શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય અથવા તો નાદાર જાહેર થાય તેવા સંજોગોમાં કાયદાકીય પ્રક્રિયાને અનુસરીને તેના કાયદેસરના પ્રતિનિધિને શેર ફેરબદલી કરવામાં આવે તેને ફરજિયાત શેર ફેરબદલી કહેવામાં આવે છે. બીજો મુદ્દો છે સંજોગ. સ્વૈચ્છિક ફેરબદલી છે એ સ્વેચ્છાએ એટલે ગમે ત્યારે કરી શકાય છે. જ્યારે ફરજિયાત જે ફેરબદલી છે તે 3 સંજોગોમાં થાય છે. સૌપ્રથમ જ્યારે શેરધારકનું અવસાન કે મૃત્યુ થાય, બીજું જ્યારે શેરધારક નાદાર જાહેર થાય અને ત્રીજું જ્યારે શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય. ત્રીજો મુદ્દો છે સંમતિ. સ્વૈચ્છિક ફેરબદલી કરવા માટે ખરીદનાર, શેર ખરીદનાર અને શેર વેચનાર બંનેની સંમતિ આવશ્યક છે. જ્યારે ફરજિયાત ફેરબદલીમાં જે શેરધારક જૂનો શેરધારક છે તેની સંમતિની આવશ્યકતા નથી. ચોથો મુદ્દો આવે છે અવેજ. સ્વૈચ્છિક ફેરબદલીમાં અવેજ જરૂરી છે, જ્યારે ફરજિયાત ફેરબદલીમાં અવેજ હોતો નથી. એ કાયદાકીય પ્રક્રિયાને અનુસરીને શેર ફેરબદલી થતી હોય છે. અને પાંચમો મુદ્દો છે સ્ટેમ્પ ડ્યુટી. સ્વૈચ્છિક શેર ફેરબદલીમાં સ્ટેમ્પ ડ્યુટી લાગુ પડે છે. કેમ? તો કે એમાં અવેજ હોય છે માટે. જ્યારે ફરજિયાત ફેરબદલીમાં અવેજ થતો જ નથી
તો સ્ટેમ્પ ડ્યુટી પણ ભરવાની જરૂર પડતી નથી. ત્યાર પછીનો છઠ્ઠો મુદ્દો છે કોરી ફેરબદલી. સ્વૈચ્છિક ફેરબદલીમાં શેરધારક કોરી ફેરબદલી કરી શકે છે, જ્યારે ફરજિયાત ફેરબદલીમાં કોરી ફેરબદલી થઈ શકશે નહીં. અને સાતમો મુદ્દો છે ઇનકાર. જો કંપનીને યોગ્ય લાગે તો સ્વૈચ્છિક ફેરબદલી કરવા માટે કંપની ઇનકાર કરી શકે છે, જ્યારે ફરજિયાત ફેરબદલીમાં કંપની ઇનકાર કરી શકતી નથી. આમ આ પ્રકરણનો ગુણભાર 8 ગુણનો છે, જેમાંથી આ 2 મહત્વના પ્રશ્નો પૂછી શકાય છે. હવે આપણે જોઈએ પ્રકરણ નંબર 3 કે જેનો ગુણભાર 7 ગુણનો છે. તેમાંથી કયા મહત્વના પ્રશ્નો પૂછાય છે? સૌથી પહેલો પ્રશ્ન છે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ. અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે વિધિનો પ્રશ્ન આવે આ 4 ગુણમાં પૂછી શકાય તેવો પ્રશ્ન છે અને ક્રમની અંદર જ વિધિના મુદ્દા લખવા જરૂરી છે. સૌપ્રથમ પહેલો મુદ્દો જોઈએ તો કે ડિબેન્ચર બહાર પાડવા અંગેનો ઠરાવ, એટલે કે સંચાલક મંડળની મીટિંગમાં ડિબેન્ચર બહાર પાડવા અંગે જરૂરી નિર્ણયો લેવામાં આવશે. જેમ કે ડિબેન્ચર કયા પ્રકારના બહાર પાડવા, વ્યાજનો દર કેટલો હોઈ શકે, આ પ્રકારે ઠરાવ કરવામાં આવશે. ત્યાર પછી બીજો મુદ્દો છે સભ્યોની સંમતિ. ડિબેન્ચર એ ઉછીની મૂડી છે. જ્યારે પણ ઉછીની મૂડીનું પ્રમાણ એ કંપનીની મુક્ત અનામતો કરતા વધી જતું હોય ત્યારે કંપનીના શેરધારકોની સંમતિ લેવી જરૂરી છે, એટલે કે સભ્યોની સંમતિ લેવી જરૂરી છે. એટલે આ પ્રકારે સંમતિ લેવામાં આવશે. ત્રીજો મુદ્દો છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પરવાનગી. જ્યારે પણ કંપની બેરર ડિબેન્ચર બહાર પાડતી હોય તો તેને આરબીઆઈની પરવાનગી લેવી જરૂરી છે. અહીંયા તમને એમસીક્યુ પૂછવામાં આવે છે કે કયા ડિબેન્ચર બહાર પાડવા આરબીઆઈની પરવાનગી જરૂરી છે? જવાબ આવશે બેરર ડિબેન્ચર. ટ્રસ્ટીઓની નિમણૂક, એટલે કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ માટે ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવશે. ત્યાર પછી આવે છે બાંયધરી કરાર કરવા, એટલે કે ડિબેન્ચર માટે બાંયધરી કરાર કરવામાં આવશે. શિડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું, ડિબેન્ચરના નાણાં મેળવવા બેંકમાં અલગ ખાતું ખોલાવવામાં આવશે. ત્યાર પછી છે શેર બજારમાં લિસ્ટિંગ, એટલે કે શેર બજારમાં નોંધણી કરાવવાની છે. ત્યાર પછી આવે છે ડિબેન્ચરનું વહેંચણી પત્રક તૈયાર કરવાનું અને ત્યાર પછી ડિબેન્ચર પ્રમાણપત્ર તૈયાર કરવું. આમ આ પ્રશ્નની આપણે ચર્ચા કરી. આ જ પ્રકરણનો બીજો જે પ્રશ્ન છે ખૂબ જ મહત્વનો છે, જે 3 ગુણની અંદર ટૂંકનોટ સ્વરૂપે પૂછી શકે છે, જેમાં છે ડિબેન્ચર હોલ્ડરના અધિકારો. સૌપ્રથમ પહેલો અધિકાર જો આપણે જોઈએ તો એ છે વ્યાજ અને નાણાં પરત મેળવવાનો અધિકાર, એટલે કે ડિબેન્ચરને નિયત દરે વ્યાજ મળવું જોઈએ અને એની મુદત પૂરી થાય ત્યારે એને નાણાં પરત મેળવવાનો અધિકાર છે. બીજો મુદ્દો છે દસ્તાવેજો તપાસવાનો અધિકાર, એટલે કે જ્યારે ડિબેન્ચર ધારક ઈચ્છે ત્યારે કંપનીની રજિસ્ટ્રેશન ઓફિસ ઉપર જઈ અને કંપનીના દસ્તાવેજો તપાસી શકે છે અને જો નકલ જોઈતી હોય તો તે પણ જરૂરી ફી ભરી અને નકલ મેળવી શકે છે. ત્રીજો મુદ્દો છે ટ્રસ્ટીની નિમણૂક કરવાનો અધિકાર, એટલે કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં ટ્રસ્ટીની નિમણૂક કરવાનો ડિબેન્ચર હોલ્ડરને અધિકાર છે. ચોથો મુદ્દો છે રિસીવરની નિમણૂક માટે અરજી કરવાનો અધિકાર, એટલે કે જ્યારે કંપનીનું વિસર્જન થવાનું હોય ત્યારે રિસીવરની નિમણૂક કરવા માટે ડિબેન્ચર હોલ્ડર અરજી કરી શકે છે. અને છેલ્લો મુદ્દો છે કરાર પાલન માટે દાદ મેળવવાનો, એટલે કંપની સાથે થયેલા કરારોની માટે દાદ મેળવવાનો પણ ડિબેન્ચર હોલ્ડરને અધિકાર છે. આ જ પ્રકરણના બીજા કેટલાક પ્રશ્નોની ચર્ચા આપણે નાનકડા વિરામ બાદ કરીએ છીએ. તો જોતા રહો પાસ થવાનું પંચામૃત. વિરામ બાદ આપનું સ્વાગત છે. પ્રકરણ નંબર 3 ડિબેન્ચર, તેના બીજા એક પ્રશ્નની ચર્ચા કરીએ. ડિબેન્ચરના પ્રકાર સમજાવો. આ પ્રશ્ન આપને વિભાગ ઈ માટે પૂછી શકાય છે, ત્યારે આપે ડિબેન્ચરના 4 પ્રકાર સમજાવવાના રહેશે. પરંતુ આ પ્રશ્નની ખાસિયત છે કે કોઈ પણ એક પ્રકાર એ 2 થી 3 ગુણમાં પણ પૂછી શકાય છે. જો આ પ્રશ્નની ચર્ચા કરીએ તો ડિબેન્ચરના કુલ 4 પ્રકાર છે. એક, નોંધણીની દ્રષ્ટિએ, એટલે કે ડિબેન્ચર હોલ્ડરનું નામ એ કંપનીના પત્રકમાં નોંધાયેલું છે કે નહીં તેના આધારે તેના પ્રકાર પાડવામાં આવે છે. બીજું છે જામીનગીરીની દ્રષ્ટિએ, એટલે ડિબેન્ચર જ્યારે બહાર પાડવામાં આવ્યા ત્યારે જામીનગીરી કંપનીએ મૂકી છે કે નહીં
તેના આધારે પ્રકાર પાડવામાં આવે છે. ત્રીજું છે પરત કરવાની દ્રષ્ટિ, એટલે કે જે ડિબેન્ચર બહાર પાડ્યા છે તેની મુદત નક્કી છે કે નહીં પરત કરવાની, તેના આધારે પ્રકાર પાડવામાં આવ્યા છે. અને ચોથું છે રૂપાંતરની દ્રષ્ટિએ, એટલે કે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકે છે કે નહીં, તેના આધારે પ્રકાર પાડ્યા છે. આ ચારેય પ્રકારમાંથી કોઈ પણ પ્રકાર તમને 2 કે 3 ગુણની અંદર વિસ્તૃત રીતે સમજાવવા માટે પૂછી શકે છે, તેને ખાસ નોંધી લેજો. જો આપણે નોંધણીની દ્રષ્ટિએ જોઈએ તો ડિબેન્ચરના 2 પ્રકાર છે, એક બેરર ડિબેન્ચર અને બીજું છે રજિસ્ટર્ડ ડિબેન્ચર. બેરર ડિબેન્ચર એટલે શું કે જે ડિબેન્ચર હોલ્ડરનું નામ, જે ડિબેન્ચર માટે ડિબેન્ચર હોલ્ડરનું નામ એ કંપનીના ચોપડે લખાયેલું ના હોય, એટલે કે જેની પાસે આ ડિબેન્ચર હોય તે ડિબેન્ચરનો માલિક ગણાય. આ ડિબેન્ચરને સરળતાથી એની ફેરબદલી કરી શકાય છે, એટલે કે ચલણી નોટની જેમ એની ફેરબદલી કરી શકાય છે. આ ડિબેન્ચર બહાર પાડવા માટે આરબીઆઈની પરવાનગી લેવી પડે છે. 2 ગુણમાં ખાસ પૂછાય છે બેરર ડિબેન્ચર. રજિસ્ટર્ડ ડિબેન્ચર એટલે શું તો કે જે ડિબેન્ચર માટે ડિબેન્ચર હોલ્ડરનું નામ એ કંપનીમાં નોંધાયેલું હોય તેને રજિસ્ટર્ડ ડિબેન્ચર કહેવામાં આવે છે. આ ડિબેન્ચરમાં જેનું નામ કંપનીના ચોપડે નોંધાયેલું છે તે જ વ્યાજ મેળવવા હકદાર ગણાય છે. ત્યાર પછીનો બીજો જો મુદ્દો લઈએ તો એ છે જામીનગીરીની દ્રષ્ટિએ. જામીનગીરીની દ્રષ્ટિએ ડિબેન્ચરના 2 પ્રકાર પડે છે, એક સાદા ડિબેન્ચર અને બીજું છે ગીરો ડિબેન્ચર. સાદા ડિબેન્ચર એટલે જે ડિબેન્ચર બહાર પાડવા માટે કંપનીએ ગીરો મિલકતો મૂકી નથી, કોઈ જામીનગીરી આપી નથી, તેને સાદા ડિબેન્ચર કહેવામાં આવે છે. અને ગીરો ડિબેન્ચર એટલે કે જે ડિબેન્ચર બહાર પાડવા માટે કંપનીએ જામીનગીરી તરીકે મિલકતો મૂકી હોય તેને ગીરો ડિબેન્ચર કહેવામાં આવે છે. અહીંયા ધ્યાન રાખજો, ખાસ એક મહત્વનો પ્રશ્ન છે, 3 ગુણની અંદર તફાવત પૂછી શકાય છે સાદા ડિબેન્ચર અને ગીરો ડિબેન્ચર. સૌપ્રથમ તફાવતનો મુદ્દો અર્થ આવી ગયો. ત્યાર પછી આવે છે લેણદાર. સાદા ડિબેન્ચર હોલ્ડરો એ સલામત લેણદારો ગણાતા નથી, જ્યારે ગીરો ડિબેન્ચર ધરાવનાર જે ડિબેન્ચર હોલ્ડરો છે તે સલામત લેણદારો ગણાય છે. અને સાદા ડિબેન્ચરના કોઈ પ્રકાર પડતા નથી, જ્યારે ગીરો ડિબેન્ચરમાં 2 પ્રકાર પડે છે, એક સ્થિર બોજાવાળા ડિબેન્ચર અને બીજું તરતા બોજાવાળા ડિબેન્ચર. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો છે પરત કરવાની દ્રષ્ટિએ રિડીમેબલ ડિબેન્ચર અને ઇરેડીમેબલ ડિબેન્ચર. રિડીમેબલ ડિબેન્ચર એટલે જે ડિબેન્ચર પરત કરવાની મુદત નિશ્ચિત હોય, તેની મુદત પૂરી થાય ત્યારે તે ડિબેન્ચરના નાણાં કંપની ડિબેન્ચર હોલ્ડરોને પરત કરી દે છે, તેને રિડીમેબલ ડિબેન્ચર કહેવામાં આવે છે. અને ઇરિડીમેબલ ડિબેન્ચર એટલે કે જેની પરત કરવાની મુદત નક્કી નથી, આ ડિબેન્ચરના નાણાં એ કંપની ઈચ્છે ત્યારે અથવા કંપનીના વિસર્જન સમયે જ આ ડિબેન્ચર હોલ્ડરો નાણાં મેળવવા હકપાત્ર બને છે. કંપનીના આયુષ્યકાળ દરમિયાન ડિબેન્ચર હોલ્ડરો પોતાના નાણાં પરત માંગી શકતા નથી, તેવા ડિબેન્ચરને ઇરેડીમેબલ ડિબેન્ચર કહેવામાં આવે છે. અને ચોથો મુદ્દો પ્રકાર જોઈએ તો એ છે રૂપાંતરની દ્રષ્ટિએ. રૂપાંતરની દ્રષ્ટિએ એક કન્વર્ટેબલ ડિબેન્ચર એટલે કે જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકાય છે તેને કન્વર્ટેબલ ડિબેન્ચર કહે છે. અને જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકે નહીં તેને નોન કન્વર્ટેબલ ડિબેન્ચર કહેવામાં આવે છે. આમ પ્રકરણ 3 ની આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી. હવે પછી પ્રકરણ 4 સભ્યપદ, જેનો પણ પરીક્ષાની દ્રષ્ટિએ ગુણભાર છે 7 ગુણ, એમાંથી કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીએ. જેમાં સૌપ્રથમ અગત્યનો જે પ્રશ્ન છે એ છે શેર હોલ્ડર અને સભ્ય વચ્ચેનો તફાવત. શેર હોલ્ડર અને સભ્ય વચ્ચેના તફાવતમાં પહેલો મુદ્દો છે અર્થ. જે વ્યક્તિ કંપનીના શેર ધરાવતી હોય તે શેર હોલ્ડર ગણાય છે, એટલે કે જેની પાસે કંપનીના શેર હોય તે કંપનીનો શેર હોલ્ડર ગણાય. બીજો સામે સભ્ય એટલે શું તો કે જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા કે શેર અરજી દ્વારા સભ્ય પત્રકમાં સામેલ થયેલ હોય તે કંપનીનો સભ્ય ગણાય. ટૂંકમાં જેનું નામ કંપનીના સભ્ય પત્રકમાં હોય તે કંપનીનો સભ્ય ગણાય. બીજો મુદ્દો આવશે સહી.
શેર હોલ્ડરની સહીનો પ્રશ્ન ઉદ્ભવતો નથી, એટલે કે શેર ધારક માટે સહી કરી છે કે નહીં તેનાથી તે શેર ધારક બનતો નથી. જ્યારે જે વ્યક્તિએ આવેદન પત્રમાં દર્શાવેલ સ્થાપનાની કલમમાં સહી કરી હોય તેને સભ્ય માની લેવામાં આવે છે. અહીં 1 ગુણનો MCQ પણ પૂછી શકાય. કઈ કલમમાં સહી કરેલ હોય તો તે કંપનીનો સભ્ય ગણાય છે? જવાબ આવશે આવેદન પત્રની સ્થાપનાની કલમમાં. ત્રીજો મુદ્દો આવે છે શેર વોરંટ. જેણે શેર વોરંટ ધારણ કરનાર એ શેર હોલ્ડર ગણાય, એટલે કે જેણે પણ શેર વોરંટ એની પાસે હોય તો પણ તે કંપનીનો સભ્ય ગણાશે નહીં, પણ શેર ધારક તો ગણાશે. જ્યારે માત્ર શેર વોરંટ ધારણ કરવાથી સભ્ય બની શકાય નહીં. હવે ચોથો મુદ્દો જે આવે છે એ છે કાયદાકીય હસ્તાંતર દ્વારા કાયદેસરના પ્રતિનિધિને શેર મળે ત્યારે તે શેર હોલ્ડર ગણાય. એટલે કે ફરજિયાત ફેરબદલી પણ એને કહેવામાં આવે છે, જેને તમે કાયદાકીય હસ્તાંતર કહો છો. આ શેર ધારકે જ્યારે કાયદેસરનો પ્રતિનિધિ હોય એને શેર મળી જાય તો તે શેર હોલ્ડર ગણાય. પરંતુ કાયદેસરનો પ્રતિનિધિ હોય શેર ફેરબદલીની પ્રક્રિયાને અનુસરીને તેનું નામ સભ્ય પત્રકમાં દાખલ કરાવે ત્યારે જ તે સભ્ય ગણાય. એટલે જ્યાં સુધી એ શેર ફેરબદલીની પ્રક્રિયાને અનુસરશે નહીં ત્યાં સુધી કાયદેસરનો જે પ્રતિનિધિ છે એ સભ્ય ગણાશે નહીં. આમ આ પ્રકરણમાંથી આ ખૂબ જ મહત્વનો કહી શકાય એવો તફાવત છે. આ સિવાય આ પ્રકરણમાંથી બીજા કેટલાક પ્રશ્નો પણ સારા પૂછી શકાય છે કે જેમાં આપણે કહી શકીએ કે ભાઈ સભ્યપદ મેળવવાની રીતો. સભ્યપદ મેળવવાની રીતો કઈ છે? તો કે સૌથી પહેલા આપણે કહીએ કે આવેદન પત્રમાં સહી દ્વારા, શેરની વહેંચણી દ્વારા, કાયદાકીય હસ્તાંતર દ્વારા, અવેશ તરીકે મળેલ શેર દ્વારા વગેરે મુદ્દાઓની આપણે કુલ એમ કરીને 8 મુદ્દાઓની ચર્ચા ધ્યાનમાં લેવી. નાનકડા વિરામ બાદ આ જ પ્રકરણના બીજા કયા મહત્વના પ્રશ્નો છે તેની આપણે ચર્ચા કરીએ છીએ. જોતા રહો પાસ થવાનું પંચામૃત. વિરામ બાદ વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે. હવે આપણે પ્રકરણ નંબર 2, 3 અને 4 જે પ્રશ્નોની ચર્ચા કરી તેના સિવાય બીજા કયા મહત્વના પ્રશ્નો છે કે જે આપને 22 ગુણની અંદર પૂછી શકાય તેને આપ ખાસ નોંધી લેજો. પ્રથમ પ્રશ્ન છે કે શેરની સંપૂર્ણ ફેરબદલીની વિધિ સમજાવો. અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે આ પ્રશ્ન પૂછ્યો છે સંપૂર્ણ ફેરબદલીની વિધિ, ત્યારે તમારે સ્વૈચ્છિક ફેરબદલીની વિધિ જ લખવાની છે. ભૂલથી પણ ફરજિયાત ફેરબદલીની વિધિ લખાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો. બીજો પ્રશ્ન છે ફરજિયાત શેર ફેરબદલીની વિધિ સમજાવો. ફરજિયાત ફેરબદલીનો અર્થ લખવાનો અને એના 6 મુદ્દા છે ફેરબદલીની વિધિના. આ 6 મુદ્દા ક્રમની અંદર લખવા ખાસ જરૂરી છે. ત્યાર પછી છે શેરનું પ્રમાણીકરણ એટલે શું. ઘણીવાર આ પ્રશ્ન આપને આ રીતે પણ પૂછાય છે. ટૂંક નોંધ લખો શેરનું પ્રમાણીકરણ અથવા અંશતઃ શેરની ફેરબદલી, તો બંનેનો જવાબ એક જ થશે, ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી ક્યારેક પૂછાય છે પ્રશ્ન 1 ગુણમાં કોરી ફેરબદલી એટલે શું. આનો જવાબ આપ ખાસ ધ્યાન રાખજો. કોરી ફેરબદલી એટલે જ્યારે શેરધારક પોતાના શેરનું વેચાણ કરે છે ત્યારે વેચાણ કરનાર શેરધારક પોતાનું નામ, શેરની સંખ્યા અને પોતાની સહી કરશે, પણ જે વ્યક્તિ શેર ખરીદે છે તે પોતાનું નામ દર્શાવશે નહીં કે સહી પણ કરશે નહીં. આવા ફોર્મને કોરી ફેરબદલી કહેવામાં આવે છે. ડિબેન્ચર બહાર પાડવાની વિધિ સમજાવો. હમણાં જ મેં આપને આ વિધિની ચર્ચા કરી હતી, એ પ્રમાણે મુદ્દાસર તમારે જવાબ લખવાનો રહેશે. ટૂંક નોંધ લખો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. 3 ગુણની અંદર પૂછી શકાય તેવો મહત્વનો પ્રશ્ન કહેવાય. ક્યારેક તમને 2 ગુણમાં પૂછે છે કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ બનાવવાનો હેતુ શું છે, તો તેનો જવાબ આવશે 2 હેતુ છે. એક, ડિબેન્ચર હોલ્ડરના નાણાંની સલામતી રહે, અને બીજો મુદ્દો કે ડિબેન્ચર હોલ્ડરોનું હિત કંપનીમાં જળવાઈ રહે, તેના માટે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં ની નિમણૂક કરવામાં આવે છે.
ત્યાર પછી આવે છે પ્રશ્ન તફાવત આપો શેર અને ડિબેન્ચર. તફાવતનો મુદ્દો છે 4 ગુણમાં પૂછી શકાય, બંને બાજુ 4 મુદ્દા લખવા જરૂરી રહેશે. ત્યાર પછી પ્રશ્ન છે તફાવત આપો સાદા ડિબેન્ચર અને ગીરો ડિબેન્ચર. 3 ગુણમાં પૂછી શકાય છે સાદા ડિબેન્ચર અને ગીરો ડિબેન્ચરનો તફાવત. હમણાં જ આપણે આ પ્રશ્નની અગાઉ ચર્ચા કરી હતી. હવે આવે છે ડિબેન્ચર ધારક ક્યારે વિસર્જનની માંગણી કરી શકે. બહુ જ મહત્વનો પ્રશ્ન છે. ડિબેન્ચર ધારક ક્યારે વિસર્જનની માંગણી કરી શકે? એનો જવાબ આવશે જ્યારે ડિબેન્ચર ધારકને નિયમિતપણે વ્યાજ ન મળે અથવા તો તેના નાણાં પરત મુદત પૂરી થઈ ગયા પછી પણ ન મળે ત્યારે તે કંપનીના વિસર્જનની માંગણી કરે છે. 2 મુદ્દા યાદ રાખવા, વ્યાજ નિયમિત ન મળે અને મુદ્દલનો સમય થઈ ગયો હોય તેમ છતાં નાણાં પરત ન મળે ત્યારે. ત્યાર પછી સભ્યપદમાંથી જે પ્રશ્ન પૂછાય છે એ છે સભ્યપદ કોણ મેળવી શકે. કોણ સભ્યપદ મેળવી શકે તેના જુદા જુદા મુદ્દાઓ છે, તેને ખાસ ધ્યાનમાં રાખીને પ્રશ્નો લખવા. એમાંથી આ પ્રશ્ન એવો છે કે જેમાંથી નાના MCQ અથવા 1 ગુણના પ્રશ્નો પણ એક વાક્યમાં જવાબ આપો એ પ્રશ્નો પણ પૂછી શકાય છે. ત્યાર પછી આવે છે સભ્યપદનો અર્થ આપી સભ્યપદના અંતના સંજોગો જણાવો. સભ્યપદનો તમારે અહીંયા અર્થ પણ લખવાનો રહેશે અને અંતના જુદા જુદા જે અંતના સંજોગો છે, અંત એટલે કે જ્યારે સભ્યનું નામ એ સભ્યપત્રકમાંથી કાઢી નાખવામાં આવે તેવા સંજોગો, તેના નામ તમારે તે મુદ્દાઓ અહીંયા સમજાવવાના રહેશે. ત્યાર પછી આવે છે શેર હોલ્ડર અને સભ્ય વચ્ચેનો તફાવત આપો, જેની આપણે અગાઉ ચર્ચા કરી. કયા સંજોગોમાં સભ્ય શેર ધરાવતો ન હોવા છતાં કંપનીનો સભ્ય ગણાય છે? બહુ જ મહત્વનો પ્રશ્ન છે, 2 ગુણમાં પૂછી શકાય છે. કયા સંજોગોમાં? તો કે 2 સંજોગો છે. સૌપ્રથમ સંજોગ કે જેમાં જે વ્યક્તિએ આવેદન પત્રમાં સહી કરી હોય તે કંપનીનો સભ્ય ગણાય છે, પરંતુ તે શેર ધારણ કરતો નથી એટલે શેર હોલ્ડર ન હોવા છતાં એ કંપનીનો સભ્ય ગણાય છે. અને બીજો મુદ્દો કે જ્યારે કંપની બાંયધરીથી મર્યાદિત જવાબદારી વાળી હોય, બાંયધરીથી મર્યાદિત જવાબદારી વાળી હોય ત્યારે અહીં સભ્ય શેર ધારણ કરતો નથી પરંતુ કંપનીને બાંયધરી આપે છે, માટે પણ એ શેર ધારક ન હોવા છતાં કંપનીનો સભ્ય ગણાય છે. 2 ગુણમાં પૂછી શકાય તેવો સારો પ્રશ્ન છે. હવે પછીનો પ્રશ્ન છે હિન્દુ અવિભક્ત કુટુંબ સભ્યપદ મેળવી શકે. આ ક્વેશ્ચન તમને પૂછી શકે છે 2 ગુણમાં. સાથે એ પણ પૂછી શકાય શા માટે? તો કે હિન્દુ અવિભક્ત કુટુંબ એ સભ્યપદ મેળવી શકે નહીં, પરંતુ હિન્દુ અવિભક્ત કુટુંબનો જે કર્તા છે તે સભ્યપદ મેળવી શકે છે પોતાના નામે. હિન્દુ અવિભક્ત કુટુંબ એક કૃત્રિમ રીતે અલગ વ્યક્તિત્વ ધરાવતી નથી અને આપણે પહેલા જ કહ્યું કે જે સભ્ય હોય એને જીવંત વ્યક્તિ હોય તે જ સભ્ય બની શકે છે, જ્યારે HUF એ જીવંત વ્યક્તિ ગણાવી શકાય નહીં, માટે તે સભ્યપદ મેળવી શકશે નહીં. ત્યાર પછી પ્રશ્ન છે આભાસી સભ્યપદ એટલે શું? બહુ જ મહત્વનો પ્રશ્ન છે. આભાસી સભ્યપદ એટલે શું? આભાસી સભ્યપદ એટલે જે સભ્ય નથી, જે પોતે સભ્ય નથી એટલે કે એને પોતાના શેરનું વેચાણ કરી દીધું હોય તો તે કંપનીનો સભ્ય રહેતો નથી, તેમ છતાં તે સભ્ય તરીકેનો ખોટો દેખાવ કરે છે, તે સભ્ય તરીકેના હકો ભોગવે છે, તેને આભાસી સભ્યપદ કહેવામાં આવે છે. આમ આ પ્રકરણના આપણે કેટલાક સંભવિત પ્રશ્નોની ચર્ચા કરી, પણ વિદ્યાર્થી મિત્રો આપના તરફથી પણ કેટલાક મૂંઝવતા પ્રશ્નો મળેલ છે, જેમાં આપણે કહીએ તો પહેલો પ્રશ્ન છે તરતો બોજ એટલે શું અને આ તરતો બોજ એ ક્યારે સ્થિર થાય છે? તરતો બોજ એટલે શું અને તરતો બોજ ક્યારે સ્થિર બોજ બની શકે છે? તરતો બોજ એટલે જ્યારે કંપની ઉછીના નાણાં મેળવવા માટે કોઈ ચોક્કસ મિલકતને ગીરો મૂકવાને બદલે, તરતો બોજ એટલે જ્યારે કંપનીએ ઉછીના નાણાં મેળવવા માટે કોઈ ચોક્કસ મિલકતને ગીરો મૂકવાને બદલે કંપનીની કુલ મિલકતોને જામીનગીરી તરીકે મૂકી હોય ત્યારે તેને તરતો બોજ કહેવામાં આવે છે. અને આ તરતો બોજ ક્યારે સ્થિર બને છે? તો કે જ્યારે કંપની ઉછીની મૂડી ઉપર વ્યાજ આપવામાં કે હપ્તા ભરવામાં નિષ્ફળ જાય ત્યારે તરતો બોજ એ સ્થિર બોજ બની જાય છે.
બીજો એક મહત્વનો પ્રશ્ન છે કે ભાઈ કંપની શેર ફેરબદલી નામંજૂર ક્યારે કરી શકે છે? તો કંપની સામાન્ય રીતે આપ જાણો જ છો કે શેરની મુક્ત ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે, પરંતુ જો શેર ફેરબદલી અંગેની જોગવાઈઓનો ભંગ થયો હોય અને શેરની ફેરબદલી થતી હોય તો એ સંજોગોમાં કંપની શેર ફેરબદલી નામંજૂર કરી શકે છે. આમ વિદ્યાર્થી મિત્રો, આજના આ એપિસોડમાં કુલ 22 ગુણમાં કયા મહત્વના પ્રશ્નો છે તેની ચર્ચા કરી. આપે જરૂરથી નોંધી લીધા હશે. આના પછીના એપિસોડમાં આપણે બીજા મહત્વના પ્રકરણોની ચર્ચા કરીશું. અમારી શાળાના શિક્ષકો દ્વારા ધોરણ 10, ધોરણ 12 કોમર્સ અને ધોરણ 12 સાયન્સ ના વિષયમાં તજજ્ઞ શિક્ષકો દ્વારા આપને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવી જ રહ્યું છે, જે આપને બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડ લાવવામાં મદદરૂપ થવાનું છે. તો જોતા રહો પાસ થવાનું પંચામૃત.